ચલાળાના મહાદેવ ખાતે રામજી મંદિરમાં ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। અંશ આવતા દાન મહારાજની પાવન પુણ્યશાળી તપોભૂમિ સમસ્ત મહાદેવપરા વિસ્તારમાં દરેક ધર્મપ્રેમીઓએ વર્ષો જૂનું રામ મંદિર અને શિવાલય જર્જરિત હાલતમાં હતું, ત્યારે સૌ ધર્મપ્રેમીઓના દ્રઢ પૂરા સંકલનથી અખંડ બ્રાહ્મણના અધિપતિ પર પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી આ જર્જરિત મંદિરને કલાત્મક દિવ્ય અને ભવ્ય બનાવવાનો સંકલ્પ કરતા સૌ ધર્મપ્રેમીઓએ આ સંકલ્પને એક સૂર વધારવા જ આ દ્રઢ સંકલ્પને સાર્થક કરવા ચલાળા મહાદેવપરા વિસ્તારના અને હાલ વિદેશમાં વસતા વતનના રત્ન સમાન દાતાશ્રીઓએ આ સંકલ્પને વધાવી પોતાની માતૃભૂમિ કર્મભૂમિ અને પોતાના પિતૃભૂમિનું ઋણ ચૂકવવા પોતાના વતનની માટીના નિર્માણ પામનાર મંદિરને ભવ્ય કલાત્મક બનાવવા કટિબદ્ધતા દાખવી ભામાશાની ભૂમિકા ભજવી સમસ્ત મહાદેવપરા વિસ્તાર અને વતનના રત્ન સન્માન દાદાશ્રીના તન મન અને ધનથી સંપૂર્ણ સહકારથી ચલાળા મહાદેવપરા વિસ્તારમાં અતિ કલાત્મક દિવ્ય અને ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। જે કેસમી ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાળા। રામ અશોકભાઈ નનુભાઈ રાઠોડ અહીંયા ધારી તાલુકાના ચલાળા ગામમાં એક રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન ત્રિદિવસીય કરવામાં આવેલ છે। તેમાં 4-5 દિવસથી ગામના લોકો ધજા પતાકા બાંધી અને શહેરની દરેક શેરીઓને શણગારેલ છે અને આજે પ્રથમ દિવસ છે। પ્રથમ દિવસની અંદર ગામની મહિલાઓ પોતે ખંતથી કળશ યાત્રાઓનું આયોજન કરેલ છે અને કળશ યાત્રામાં બહુ ઉત્સાહથી બહેનો જોડાયેલ છે। આજે પ્રથમ દિવસ છે, એવી રીતે બીજા દિવસે પણ કાર્યક્રમ લોકડાયરોનો કાર્યક્રમ યોજાયેલો છે। બીજા દિવસે સંત સભા છે। ગામ એક ખરેખર ભગવાન રામજી અહીંયા પધાર્યા હોય એવું એક આયોજન છે। આજે ચલાળા શહેરની અંદર જ્યારે કુંભ યાત્રા જ્યારે હતી આખા શહેરની અંદર હતી અને બધાએ બહુ ઝાઝા હજારો સંખ્યામાં મહિલાઓ પુરુષો બધા બાળકો બધા હાજરમાં હતા અને બહુ જ ઉત્સાહથી બધું કામ કર્યું આજે। અને આ ચલાળા શહેરની અંદર અત્યારે ભવ્ય કાર્યક્રમ રાખવામાં 3 દિવસનો રાખવામાં આવેલો છે અને તે સમય આ ચલાળા શહેરની અંદર અત્યારે શેરીએ જ્યારે પતાકડા ધજાઓ બધું બાંધવામાં આવ્યું છે। હરેક સમાજ હરેક જ્ઞાતિ અને હરેક છોકરા બાળકો બધા વડીલો બધાએ કામ કર્યું, બધા ખૂબ ખૂબ આભાર બધાનો અને બધા કામ કરે છે। અને અત્યારે હાલની અંદર પટેલવાડીની અંદર બધા કામગીરી ચાલુ છે અને ભવ્ય આયોજન કરેલું છે ચલાળા શહેરની અંદર।